એડવેન્ચર પ્રત્યેનો શોખ? તમે માઉન્ટેનિયરિંગના કેમ્પ્સ ને એવું બધું બી કરો છો. અને હું બાળકોને કંઈક નવું જીવનમાં શીખવી અને કંઈક રિસ્ક લઈને કંઈક એડવેન્ચરસ કરાવી અને કંઈક નવું શીખવી શકું. તમારી ડોટરને ટ્રેન કરી અને એને આ જર્નીમાં સાથે લઈ જવી, એ એક્સપિરિયન્સ કેવો રહ્યો? 6 વર્ષની હતી ત્યારથી જ અને મેં માઉન્ટેન્સમાં લઈ જવાનું મેં સ્ટાર્ટ કર્યું. 12,800 ફીટ પર ફૂલ્લી સ્નો કવર્ડ જે માઉન્ટેન્સ છે એની અંદર એને ટ્રેક કર્યો. આપણો ઇન્ડિયન ફ્લેગ એને ત્યાં લહેરાવ્યો. થી હું ઇન્સ્પાયર થઉં છું કે 8 વર્ષની દીકરી મારું આટલું બધું કામ કરી ગઈ છે. ગુજરાતનું જે ટેમ્પરેચર હતું એ એકદમ હોટ હતું. એ ટાઈમમાં મારી દીકરીને ત્યાં આગળ જમ્યા પછી અચાનક ચક્કર આવી ગયા કે જ્યાં સમુદ્ર હતા એ અત્યારે પૂરેપૂરા ડેઝર્ટ છે, ત્યાં એક ટીપું પણ બી પાણી નથી. સુપ્રભાત દર્શક મિત્રો, ગુડ મોર્નિંગ ગુજરાતમાં હું તીર્થા આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, તમને એવું લાગતું હશે કે આજકાલનું જીવન છે ને બહુ બેઠાડું થઈ ગયું છે. મારી પાસે મૂવમેન્ટ કરવાનો પણ સમય નથી અને એવું થાય કે આખો દિવસ હું કામ પર જાઉં છું, બેસું છું અને પછી આવી જાઉં છું. એ ટ્રુ ફેક્ટ છે. અને એક અમેરિકન ઓથર હતા હેલન કેલર, એમનું એવું એક ફેમસ કોટ છે જે છે કે લાઈફ ઇઝ આઈધર અ ડેરિંગ એડવેન્ચર ઓર નથિંગ એટ ઓલ. એટલે લાઈફમાં જો તમે સેફ રમશો ને તો એમાં કંઈ જ કામનું નહીં આવે, એ તમારી લાઈફ વર્થ નહીં રહે. પણ જો તમે થોડુંક રિસ્ક લેશો, થોડું એડવેન્ચર લેશો તો તમારી લાઈફ ઇન્ટરેસ્ટિંગ બનતી જશે. સેફ રહેવાથી, કમ્ફર્ટ ઝોનમાં રહેવાથી તમે કંઈ નવું શીખી નહીં શકો. જેટલું તમે રિસ્ક લેશો એટલે તમે તમારી જાત સાથે વધારે મળી શકશો, તમે તમારી બાઉન્ડ્રીઝ પાર કરશો. એટલે જ કહેવાય છે કે રિસ્ક હૈ તો ઇશ્ક હૈ. એટલે જ તમે બને એટલું તમારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર જાઓ, અમુક એડવેન્ચર્સ ટ્રાય કરો તો એ તમારા માટે જ બેનિફિશિયલ રહેશે. પણ અમુક લોકો એવા હોય છે ને કે જેમને એડવેન્ચર શબ્દ એડવેન્ચર ના લાગે. આપણે સપોઝ આજે હું એવું ડિસાઇડ કરું કે મારે એક પહાડ ચડીને આવો છે અને હું જેટલું પણ ટ્રેકિંગ કરીને આવું તો મને એમ થશે કે ઓ બાપરે, કેટલી સરસ એડવેન્ચર ટ્રીપ હતી, બહુ મજા આવી ગઈ, ઓ માય ગોડ, લાઈફ ચેન્જિંગ એક્સપિરિયન્સ. પણ અમુક લોકો માટે એ એડવેન્ચર હોતું જ નથી. એમના માટે એ રોજિંદી ઘટના હોય છે. એમના માટે રિસ્ક શબ્દમાં રિસ્ક હોતું જ નથી. એ લોકો એવરી ડે એવું કંઈક કરતા હોય છે કે જે આપણા માટે કંઈક નવું હોય, આપણા માટે ચેલેન્જિંગ હોય. અને એવા એડવેન્ચરસ સ્પિરિટ્સ જે હોય છે એમની સાથે જ જો એક નોબલ ગોલ અથવા નોબલ થોટ પણ અટેચ થઈ જાય તો એમની લાઈફ ટ્રુલી વર્થ લિવ્ડ હોય છે. તો આજે આપણી સાથે એવા જ એક ફાધર ડોટર ડ્યુઓ છે કે જે સુપર ઇન્સ્પાયરિંગ છે. આપણી સાથે છે નિલેશ બારોટ અને નિક્ષા બારોટ, જેઓએ અરુણાચલથી મુન્દ્રા સુધીની સાયકલ પર સફર કરી છે. એ સફર છે 4,554 કિલોમીટર્સની. પેડલ ટુ પ્લાન્ટના મિશન સાથે એમણે એડવેન્ચર, ડિસિપ્લિન અને પેશનને એક સાયકલ જર્નીમાં ટ્રાન્સફોર્મ કરીને રિયલ લાઈફ હીરોઝ બન્યા છે. તો ચાલો એમની આ ઇન્સ્પાયરિંગ સાહસી જર્ની પર આપણે જઈએ, વાત કરીએ નિલેશ બારોટ સાથે, ફાધર સાથે. ડોટર નિક્ષા બારોટને થોડી વારમાં મળીએ. નમસ્તે સર. નમસ્તે. કેમ છો? બસ એકદમ ફાઇન, એકદમ. આજની સરસ મજાની સવાર છે, તમારી એડવેન્ચર સ્પિરિટ અમારી પાસે આવી ગઈ છે તો અમે તો બહુ એક્સાઇટેડ છે અને એનર્જાઇઝ છે. તમારી સવાર કેવી છે? મારી સવાર તો ઓલવેઝ પોઝિટિવ હોય છે. અચ્છા. અને હું પોઝિટિવનેસ સાથે જ ઉઠું છું અને ફિટનેસ સાથે સંકળાયેલો છું. તો રૂટીન સાયકલ મારી પહેલી પસંદગીતા છે. તો સાયકલ પર પહેલાં બેસીને સીધા 15-20 કિલોમીટર પહેલાં કાપીને પછી જ મને એમ થાય કે મારી સવાર પડી. ઓહો. અને આ સાયકલિંગ પ્રત્યેનો શોખ કે પછી એડવેન્ચર પ્રત્યેનો શોખ, તમે માઉન્ટેનિયરિંગના કેમ્પ્સ ને એવું બધું બી કરો છો, તો આ રિસ્ક લેવાનું, માઉન્ટેનિયરિંગ કરવાનું, આ બધો શોખ જન્મ્યો ક્યાંથી? એકચ્યુઅલી સ્કૂલિંગ ટાઈમથી જ હું કેમ્પોમાં જતો અને પછી કોલેજમાં પણ બી ઘણા બધા મેં કેમ્પ્સ કરેલા છે, એડવેન્ચર કેમ્પ કરેલા છે, મેં પોતે કેમ્પ કરેલા છે. પછી એમ થયું કે મારું જીવન જે છે એ હું બાળકો માટે કેમ આનો યુઝ કરું. અને મેં વિચાર્યું કે હવે મારા જીવનને કંઈક એવું બનાવું તો બાળકો મારાથી પ્રેરિત થાય અને હું બાળકોને કંઈક નવું જીવનમાં શીખવી અને કંઈક રિસ્ક લઈને કંઈક એડવેન્ચરસ કરાવી અને કંઈક નવું શીખવી શકું કે જેનો એમનાથી એ લોકોનો સેલ્ફ કોન્ફિડન્સ વધે. તો આ દિમાગમાં મારું ફિક્સ હતું. તો એમ 1 બાય 1 કરતાં મેં ઘણા બધા સ્ટુડન્ટોને મેં માઉન્ટેન્સના એડવેન્ચર કેમ્પ કરાવ્યો છે. અને તમે કોચ તરીકે એમને શીખવ્યું તો હશે સાયકલિંગ લોંગ કિલોમીટર્સ માટે જે હોય એના માટે એક કોન્ફિડન્સ જે તમે કીધું એના માટે એક ડિસિપ્લિન જોઈએ. એટલે એમની ટ્રેનિંગ આખી થઈ હશે કે કઈ રીતના એ આટલો ટ્રાવેલ કરી શકે.
ટ્રેનિંગના પાર્ટમાં કેવું છે કે એમના ઘરથી જ પહેલાં તો ટ્રેનિંગ સ્ટાર્ટ થાય છે. અચ્છા. કારણ કે ઘરમાં સવારે વહેલા ઉઠવું એ મેન પહેલો પ્લસ પોઈન્ટ છે. અત્યારના યંગ જનરેશનમાં હું એક જ મેસેજ આપું બધાને કે વારંવાર કે વહેલા ઉઠવું એ જ ટાસ્ક છે. પહેલો તો તમે ઉઠી જાઓ છો પછીની ક્રિયાઓ બધી સરળ છે. તો ઉઠવું જ એ ટાસ્ક છે. ઉઠ્યા પછી તમે સવારમાં ફિઝિકલ એક્ટિવિટીઝ વર્કઆઉટ કઈ રીતે કરો છો, તમારા મેન્ટલી ટ્રેનિંગ છે કે ફિઝિકલી ટ્રેનિંગ છે, અને કઈ રીતે વન બાય વન આગળ વધો છો. એ અમે જે ટ્રેનિંગ આપું છું એ વન બાય વન લોકોને વન બાય વન આગળ કરતાં આગળ વધે છે એ લોકો બધા. ધીરે ધીરે. અને માઉન્ટેન્સની અંદર તો મેં મનાલી ટુ ખારડુંગલા ઘણીવાર સાયકલિંગ એક્સપિડિશન કરેલા છે અને કરાવેલા છે, ઘણા લોકોને કરાવેલા છે. તો એ તો ફૂલ્લી ફિઝિકલી તમારું ચેલેન્જ કરતાં એમાં મેન્ટલી ચેલેન્જ બહુ જ આવે છે. અપ ડાઉન જે પણ બી માઉન્ટેન્સ છે એની અંદર સાયકલિંગ કરવું બહુ જ ટફ હોય છે, પણ તે છતાં મેન્ટલી તમે ફિટ હોવ છો તો એમાં એ બધું જ પાર કરી શકો છો. બરાબર. અને આટલા બધા સ્ટુડન્ટ્સને તમે ટ્રેન કર્યા છે, બાળકોને, અને પછી એમાં તમારી ડોટરને ટ્રેન કરી અને એને આ જર્નીમાં સાથે લઈ જવી, એ એક્સપિરિયન્સ કેવો રહ્યો? મારી ડોટર ખાલી 8 વર્ષની છે અને 6 વર્ષની હતી ત્યારથી જ અને મેં માઉન્ટેન્સમાં લઈ જવાનું મેં સ્ટાર્ટ કર્યું. 6 વર્ષની અંદર એનો પહેલો ટ્રેક, આમ નાના મોટા ટ્રેક તો અમારે પાલનપુરની આજુબાજુમાં ઘણા છે અરાવલીના, પણ પહેલો ટ્રેક જે હતો એનો કેદારકંઠાનો ટ્રેક હતો કે 12,800 ફીટ પર ફૂલ્લી સ્નો કવર્ડ જે માઉન્ટેન્સ છે એની અંદર એને ટ્રેક કર્યો. આપણો ઇન્ડિયન ફ્લેગ એને ત્યાં લહેરાવ્યો. પણ જે ટ્રેનિંગ છે અમારી એની એ નાના અરાવલી રેન્જ જે છે અમારું જાસોડ છે પાલનપુરની બાજુમાં વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી, ત્યાં એનું મેં સ્ટાર્ટ કર્યું હતું. અને અત્યારે એ સાયકલિંગની ટ્રેનિંગ મારી સાથે લઈ રહી છે. ને હવે તો એવું થાય છે કે એની પાસેથી હું ટ્રેનિંગ લઈશ, કારણ કે એને એટલી બધી ટ્રેનિંગ લઈ લીધી અને એકદમ નાની એજની અંદર એટલું બધું લર્નિંગ કરી શકી છે. ટ્રાફિકથી માંડીને ટ્રાફિકના નિયમો છે, વેધરથી માંડીને બધું જ અલગ. તો અત્યારે હું એની જોડે એનીથી હું ઇન્સ્પાયર થઉં છું કે 8 વર્ષની દીકરી મારું આટલું બધું કામ કરી ગઈ છે. અને તમારી જર્ની પર જઈએ તો ડોટર સાથેની જર્ની હશે એટલે એક અલગ એક્સપિરિયન્સ રહ્યો જ હશે. ડોટર સાથેની એક્સપિરિયન્સમાં એવું છે, સમજો કે એઝ અ ગર્લ ચાઇલ્ડ એ પણ બી મારે એને ધારો કે સાયકલિંગ ચલાવો છો સમજો તો ઘણી વખતે રેસિસ થઈ જતા હોય છે. ઓકે, એ બહુ જ ચેલેન્જીસ છે સમજો કે એને મારે કઈ રીતે કવર એને કરાવડાવવું, પાછું એને કઈ રીતે એને મેડિસિન્સ આપી, શું કરવું, અને બીજે દિવસની રાઇડ માટે પાછું પોઝિટિવ તૈયાર કરવું, કારણ કે એને રેસિસ લાઈફમાં પહેલી વાર જોયા છે. એને લાઈફમાં ખબર જ નથી કે રેસિસ શું છે. એ જ રીતે અલગ રસ્તાઓ માઉન્ટેન્સથી માંડી, કારણ કે અમે ત્યાંથી નીકળ્યા જ્યારે અરુણાચલથી ત્યારે ત્યાંથી જ રોજ વરસાદ ચાલુ થઈ જાય. એટલે વરસાદની સિઝન ચાલુ થઈ જાય, બપોરે પાછું તડકો પડે, ગરમી પડે, તો વન બાય વન આ રીતે એને ચેલેન્જીસ કરતાં હું એને આગળ લઈને આવ્યા છીએ અમે. અને એ સફર જ કેટલો લાંબો છે, અરુણાચલથી લઈને મુન્દ્રા સુધીનો આટલો 4,554 કિલોમીટર્સ. એ સાયકલ ચલાવવું એ આટલો લાંબો સફર છે, પણ આમ કિલોમીટર જ લાગે. પણ તમને જ્યારે તમે જઈ રહ્યા હતા ત્યારે ક્યારેક એવી મોમેન્ટ આવી છે, તમે કીધું ને કે મેન્ટલી તમારે હોવું જોઈએ, તો ક્યારેક આપણે મેન્ટલી થોડા સ્ટેબલ ના હોઈએ તો ભલે આપણે કિલોમીટર ઓછા જ કવર કર્યા હોય પણ લાગ્યા હોય કે આજે કંઈક બહુ વધારે એક્સ્ટ્રા કામ કરી લીધું હોય કે એવું, તો એવો કોઈક તમને ચેલેન્જ આવ્યો તો જ્યારે તમે થોડાક મેન્ટલી એવા થઈ ગયા હતા કે થોડા નાસીપાસ થઈ ગયા હોઈએ? જે અમારું સફર હતી એ અરુણાચલથી ગુજરાત સુધીની, એમાં અમે 7 સ્ટેટ ક્રોસ કર્યા. અરુણાચલ, પછી આસામ આવ્યા, આસામથી અમે વેસ્ટ બેંગોલ, ત્યાંથી ઉડીસા, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને ગુજરાત. હવે મધ્યપ્રદેશથી તમે જે ક્વેશ્ચન કર્યો એનું મને એમ છે કે મધ્યપ્રદેશથી જે ગુજરાતમાં અમે એન્ટર થયા ત્યારે ગુજરાતનું જે ટેમ્પરેચર હતું એ એકદમ હોટ હતું. એ ટાઈમમાં મારી દીકરીને ત્યાં આગળ જમ્યા પછી અચાનક ચક્કર આવી ગયા બ્રિજ પર ચડતા. અને એ મોમેન્ટ મારા માટે એવું હતું કે હું આગળ હવે આને કઈ રીતે હું કેરી ફોરવર્ડ કરી શકીશ. તો હું મારે ત્યાં સ્ટોપ થવું પડ્યું, થોડું વિચાર્યું, મેન્ટલી એકદમ પીસફુલ રહેવું પડ્યું, એને હાઇડ્રેશન આપ્યું અને પછી થોડી વાર 1-8 કલાક જેવો રેસ્ટ આપી અને પછી શરૂઆત કરી. તો એ સફર જે હતો મારો, મારે જાંબુવાથી ગોધરા આવવાનું હતું, એ સફર મને બહુ જ ચેલેન્જીસ લાગ્યો હતો અને બહુ જ ટફ રહ્યો હતો. મને એમ લાગે કે આ સફર નાનો છે પણ હું પહોંચી જ નથી શકતો, એ મને લાગ્યું હતું એ ટાઈમે. બરાબર. અને આ સાયકલિંગ જર્ની પણ માત્ર સાયકલિંગ નહોતું, એની પાછળ જે કોઝ હતો કે તમારે ટ્રી પ્લાન્ટેશન કરવું હતું. 1 લાખ જેટલા ટ્રીઝ તમે પ્લાન્ટ કર્યા છે આખી જર્ની દરમિયાન. તો આ સાયકલિંગ અને ટ્રી પ્લાન્ટિંગ બે અલગ વિષયને કનેક્ટ કરવાનો વિચાર ક્યાંથી આવ્યો? એકચ્યુઅલી આપણા
જે હિન્દુસ્તાન ખરું, આપણું ભારત ખરું, એની અંદર એવલાન્ચીસ ઘણી જગ્યા, માઉન્ટેન્સની અંદર એવલાન્ચ એટલે કેવું છે કે બરફનો આખો પહાડ ધસીને નીચે આવી જાય. તો એવું ઘણી જગ્યાએ થયું છે. અને આપણા એક ઇન્સ્ટિટ્યૂટ છે ઉત્તરકાશીની અંદર, નહેરુ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માઉન્ટેનિયરિંગ, એના 28 સ્ટુડન્ટ પ્લસ જે કોચ હતા, એ એક ટ્રેકિંગ પીક માટે ગયા હતા અને એવલાન્ચ આવવાથી બધાની ડેથ થઈ ગઈ હતી. તો એ ડેથ કેમ થાય છે? તો ક્લાઇમેટ ચેન્જના કારણે થાય છે. ડ્રાસ્ટિકલી જે ક્લાઇમેટ ચેન્જ થાય છે એના કારણે થાય. તો ક્લાઇમેટ માટે કંઈક કામ કરવું જોઈએ. તો ક્લાઇમેટ માટે અમે રિયલ કોઝ પર વર્ક કરવાનું ચાલુ કર્યું કે એક જ વસ્તુ છે કે જે ટ્રી છે કે જે કાર્બન ડાયોક્સાઇડને અબ્ઝોર્બ કરે છે અને ઓક્સિજન આપણને આપે છે. તો વધારેમાં વધારે ટ્રી પ્લાન્ટેશન કરવું એ મારા દિમાગમાં ફિક્સ હતું. એ નાની પહેલ કરીને અમે ધીરે રહીને આગળ વધ્યા છીએ અને આટલા બધા ટ્રી પ્લાન્ટેશન અમે કર્યા છે ને અમારા માટે લોકોએ કર્યા છે. તો બહુ જ ખુશી થાય છે એના માટે. ઇમોશનલી તમને એ કેવું ફીલ કરાવે છે? કારણ કે ટ્રી પ્લાન્ટેશન આપણે આપણા ઘરે વાવીએ એ એક વસ્તુ છે કે હા સીતાફળનું ઝાડ વાવ્યું કે કેરીનું ઝાડ વાવ્યું કે આપણને મળશે, પણ એવી જગ્યાઓએ જઈને ત્યાં આગળ ટ્રી પ્લાન્ટ કરીને તમને પાછું એનો શેડ નથી મળવાનો, તમને એનાથી કંઈ નથી, પણ સ્ટીલ એ જે ફિલિંગ હતી કે મારે નેચર માટે કરવું છે, તો એ ઇમોશનલી તમને શું ફીલ કરાવતું? તમે કીધું ને કે એનો શ્રેય નથી મળવાનો. શ્રેયની વાત કરું તો આ વાત એવી થઈ કે ધારો કે અમેરિકાની અંદર જંગલ સળગે છે તો એની અસર ભારતમાં પણ બી થવાની છે. ઓકે, તો ત્યાં પણ બી શ્રેયની વાત છે કે ત્યાં આગળ ટ્રી પ્લાન્ટેશન ક્યાંય હું અરુણાચલ કે આસામમાં કરું છું તો એનો ફાયદો ગુજરાતમાં થવાનો જ છે. ઓકે, તો ફિલિંગ અંદરથી ગુડ હોય છે કે મેં કંઈક સારું મારા માટે કર્યું. એવું નથી કે તો મેં સમાજ માટે કર્યું, મેં મારા માટે કર્યું. એવું થોડું ફીલ ગુડ ફેક્ટર મને લાગે છે એના માટે. રાઈટ, ખૂબ સરસ વિચાર છે. અને અમને ગમ્યું કે ક્યારેક અમને પણ એવી મૂંઝવણ થતી હશે દર્શક મિત્રોને પણ કે આપણે શું કરવા કરીએ, અહીંયા મારા ઘર આગળ તો ઓલરેડી આટલા બધા ઝાડ છે તો હવે મારે ઝાડ વધારે વાવવાની જરૂર નથી. પણ મિત્રો છે જરૂર, કારણ કે બીજી જગ્યાએ નથી, બીજી જગ્યાએ ફોરેસ્ટ કપાઈ રહ્યા છે ડેવલપમેન્ટ માટે. તો આપણે એની ભરપાઈ જ્યાં પણ કરી શકીએ ત્યાં આગળ કરી શકીએ. આ નેચરને બચાવવું એ કોઈ એક જણની જિમ્મેદારી નથી, એ આપણા બધાની છે. એ એક હ્યુમન રાઇટ છે ને એક હ્યુમન ડ્યુટી છે કે આપણે જેટલું બની શકે એટલું પર્યાવરણને સાચવીએ તો એ બધા માટે હેલ્પફુલ રહેશે. સો તમારો એ કોઝ હતો, મેઇન કોઝ એ હતો એક ચેન્જ બિફોર ક્લાઇમેટ ચેન્જ, ઇફ આઈ એમ નોટ રોંગ, હે ને? હા, એ બહુ જ સરસ ઇનિશિયેટિવ હતું આખું. અને એના જ હેઠળ કદાચ તમે બીજી એક સફર પર કરી હતી કે અહીંયા ઇન્ડિયાથી લંડન પણ ગયેલા. ઇન્ડિયાથી લંડન અમે 16 કન્ટ્રી ક્રોસ કરી અને ઇન્ડિયાથી ગયા હતા. અને મારી એક સ્ટુડન્ટ છે નિશા કરીને, જેને માઉન્ટ એવરેસ્ટ પણ બી ક્લાઇમ્બ કર્યું છે. એ સાયકલ પર હતી, હું પોતે બેકઅપ વાનમાં હતો. સિટીની અંદર તો મેં પણ બી સાયકલ ચલાવી છે, પણ બેકઅપ વાનમાં હતો કે જેના ક્લોથથી મળીને, એક્સ્ટ્રા સાયકલથી મળીને, ગેર્સથી મળીને બધું મારા બેકઅપમાં હતું. અમે 16 કન્ટ્રીઝની અંદર અલગ અલગ જગ્યાએ એવા ડ્રાસ્ટિકલી ચેન્જ જોયેલા છે કે જ્યાં સમુદ્ર હતા એ અત્યારે પૂરેપૂરા ડેઝર્ટ છે, ત્યાં એક ટીપું પણ બી પાણી નથી. એવું અમે કઝાકિસ્તાનમાં બધે જોયેલું છે. ધારો કે રશિયા છે તો રશિયાની અંદર જે 15-20 ફૂટ બરફ જે સ્નો હોવો જોઈએ ડિસેમ્બરમાં, એની જગ્યાએ સ્નોફોલ ખાલી ચાલુ થયો હતો. તો આ બધા ડ્રાસ્ટિકલી ચેન્જ ક્લાઇમેટના કારણે છે. તો આવા ક્લાઇમેટ ચેન્જના અસરો અમે આખા રૂટ પર જોયેલા છે 16 કન્ટ્રીમાં. તો એ રાઇડમાં પણ બી અમે ટ્રી પ્લાન્ટેશન કરતાં નીકળેલા છીએ. ઘણી સ્કૂલ્સ, યુનિવર્સિટીની અંદર ગયેલા છીએ. અમે લેંગ્વેજ બેરિયર ઘણા બધા હતા, તે છતાં અમને ત્યાં આગળ ટ્રાન્સલેટર એક વ્યક્તિ આપતા હતા કે જે અમારી લેંગ્વેજ પાસ ઓન કરે, અને અમે ત્યાં ગયેલું છે. અને એ જર્નીનો કોઈ એક રિવોર્ડિંગ મોમેન્ટ કે તમને એવું થયું હોય કે આ વર્થ ઇટ છે, એવું કોઈ યાદ છે કિસ્સો? હા, ઘણા બધા કિસ્સા છે. એમાંનો એક મેઇન કિસ્સો કહું તો રશિયાની અંદર જે આપણે ઇન્ડિયન એમ્બેસી ખરું, ત્યાં આગળ એરફોર્સના જે પણ બી બધા જ ત્યાં આગળ કર્મચારીઓ હતા અને જે હેડ હતા બધા, એનાથી આપણું જે ભારતનું જે તેજસ ફાઇટર જેટ ખરું એનું એ બેચ આપીને મને ત્યાં આગળ સન્માનિત કર્યો હતો. તો મને મારા પોતાના રોંગટા ખડા થઈ ગયા હતા, સમજો. અને હજી સુધી મને યાદ છે એ મોમેન્ટ. એ કોઈ દિવસ ભૂલાય એવી મેમરી નથી મારા જોડે કે મને તેજસ જે આપણી ફાઇટર જેટ છે એનાથી સન્માનિત થયું હતું. બીજી ઘણી બધી મોમેન્ટો છે, પણ આ મારા માટે એક બેસ્ટ મોમેન્ટ હતી. એ જ વાત છે કે તમે જ્યારે પણ કંઈક નવું કરશો તો તમને કંઈક નવું મળશે જે તમે એક્સપેક્ટ નહીં કર્યું હોય એ. અને એના માટે આઈ થિંક કે બેસ્ટ વસ્તુ એ છે કે ટ્રાવેલ કરો.
અને બેસ્ટ ઘરની બહાર નીકળો. હા, ઘરની બહાર પહેલાં જ નીકળો. અને ટ્રાવેલિંગમાં પણ તમને એવું હોય કે હવે ક્યાં ટિકિટો બુક કંઈ નહીં, એટલીસ્ટ સાયકલ રાઈડ, જે તમે કીધું કે સાયકલ રાઈડ 15 મિનિટ તમે ખાલી એક સાયકલ રાઈડ કરીને આવશો, તમને કંઈક જોવા મળશે કે જે થશે, અને પર્યાવરણ માટે પણ એ બહુ સારું છે. એટલે તમારી સાયકલ જર્નીની વાત કરીએ પાછી અરુણાચલથી મુન્દ્રાવાળી, તો એ જર્નીમાં તમે ઘણા બધા નેશનલ પાર્ક્સ ને એવા વાઇલ્ડ લાઈફના પણ દર્શન થયા હશે. તો એ એક્સપિરિયન્સ કેવો હતો કે કયા ટાઈપના એનિમલ્સ જોયા? અને શું એનિમલ્સમાં કેવું છે, આપણે જે ઇન્ડિયાના જે મેન છે કે જે એક જ જગ્યાએ જોવા મળે છે કે રેનો, આપણે એક શિંગડાવાળા આપણે ગેંડા જે કહીએ છીએ એ ત્યાં અમને આસામમાં ઇઝીલી મળી ગયા. ઓન ધ વે સાયકલિંગ કરતાં કરતાં અમે એને જોયેલા છે, સમજો. ઓકે, મારી દીકરીને તો કેવું છે કે એલિફન્ટની રાઈડ ત્યાં આગળ જંગલમાં એને ઓલરેડી કરી છે. અચાનકથી લોકોએ, અમે કોઈ જંગલ સફારી બુક નથી કરાવી, ત્યાંના લોકલ લોકોએ અમારા કોઝને જોઈ અને કે ના, દીકરીને તો એક નાનો રાઉન્ડ તો હું એલિફન્ટ પર મરાઈશ જ, એમ કે એને આથી પર આખો એક રાઉન્ડ મરાવ્યો જંગલમાં. તો આ લોકોએ અમારા માટે કર્યું છે. ઓકે, લોકોએ અમારી જર્ની જોઈને કર્યું છે. તો એ બધા મોમેન્ટો અમને વાઇલ્ડ લાઈફ જોડે કનેક્ટ કર્યા હતા વધારે. અને લોકો આવા પણ મળ્યા હશે, સાથે સાથે એકદમ રેપ્યુટેડ લોકો પણ મળ્યા છે, કે ગવર્નર મળ્યા હશે કે કોઈ, અને ત્યાંનો એક અલગ રિસ્પોન્સ રહ્યો હશે એમનો, કે એમનો શું હતો કે એ જ્યારે જાણતા હતા તો તમને હેલ્પફુલ રહેતા હતા, કે ત્યાંના જે પણ ઓથોરિટેટિવ પીપલ હોય તો એ દરેક તમારી જે પણ અલગ અલગ જગ્યાઓ આવી હશે, રૂટ જે હશે એમાં? અમારું જે રૂટ શરૂઆત થઈને જે ઇન્ડિયા મ્યાનમાર બોર્ડર પાંસોંગ પાસથી, તો ત્યાં આગળ આસામ રાઇફલ તેના બ્રિગેડિયરે અમારું ફ્લેગ ઓફ કર્યું છે. ઓકે, તો ત્યાંથી જ અમારી જર્ની ત્યાંથી સ્ટાર્ટ એવી થઈ, સમજો કે બ્રિગેડિયરે ફ્લેગ ઓફ કર્યું છે, બ્રિગેડિયરની પૂરી ટીમે અમારા માટે ટ્રી પ્લાન્ટેશન કર્યું છે. ત્યાંથી એરફોર્સ, CISF, BSF, આ બધા જ જે ડિફેન્સના છે ત્યાં અમે એમની જોડે રહી અને ટ્રી પ્લાન્ટેશન કર્યું છે. અને વેસ્ટ બેંગોલના જે ગવર્નર ખરા એ એમની જોડે અમને રાજભવનમાં અમને બોલાવે છે. મારી દીકરીને તો એ સાયકલ ગિફ્ટ આપે છે ત્યાં આગળ. અને એમના 3 વર્ષનો કાર્યકાળ પૂરો થયો છે, તો નેક્સ્ટ ડે જલ તરંગ કરીને એક પ્રોગ્રામ હતો એમનો. ગંગા રિવરની અંદર, ક્રૂઝની અંદર અલગ અલગ ગામડાઓમાં જઈ અને એમનું વાત અને પબ્લિકની વાત સાંભળતા હતા. તો એ પ્રોગ્રામમાં સ્પેશિયલ ક્રૂઝની અંદર મને અને મારી ટીમને જોડે રાખ્યા, અને મારી દીકરીને તો એમને ખોળામાં બેસાડીને જ લઈ ગયા, સમજો. તો એ આખો મોમેન્ટ, એ મેમરી મારા માટે બહુ જ મહત્વની હતી કે ગવર્નર સર એમની સાથે મને જોડે રાખ્યા છે અને એમની સાથે એમના ક્રૂઝમાં અમને ફેરવ્યા છે. અને ત્યાંની જે સંસ્કૃતિ ખરી, ત્યાંનું જે કલ્ચરલ ડાન્સ ખરો, એ બધું જ અમને ત્યાં ક્રૂઝની અંદર જ જોવા મળી ગયું હતું. અરે વાહ! તો બહુ અલગ ફીલ થયું હતું મારે એ ટાઈમે. હા, અને આગળની જર્નીમાં પણ બીજા ઘણા નવીન લોકોને મળ્યા હશો તમે, અને તમારો એક્સપિરિયન્સ બહુ જ ઇન્ટરેસ્ટિંગ રહ્યો હશે. તમને એક એક્સપિરિયન્સ શેર કરું તમને, કે જેવું મધ્યપ્રદેશમાંથી અમે નીકળતા હતા, તો નર્મદા મિશન કરીને એક સંસ્થા છે કે જેમને અમને ટ્રી પ્લાન્ટેશન માટે ઇન્વાઇટ કર્યા. નર્મદા મિશનમાં 50 પંડિતોને લઈ અને પહેલાં તો નર્મદા નદીની અમને પૂજા કરાવડાવી. ઓકે, તો પૂજા કરાવી, શાસ્ત્રોક્ત વિધિ સાથે, મંત્રોચ્ચાર સાથે પૂજા કરી અને શાસ્ત્રોક્ત વિધિ સાથે ટ્રી પ્લાન્ટેશન કરાવડાવ્યું છે અમારા માટે. કે જે પહેલાં તમે જમીનની પૂજા કરો છો, પછી ટ્રીની પૂજા કરો છો, અને પૂજા કરીને પછી તમે ટ્રી પ્લાન્ટેશન કરો છો. એમાં તમારે જે રૂટીન શૂઝથી મળીને કશું જ પહેરવાનું હોતું નથી, કે તમે એક સારું કાર્ય કરવા જાઓ છો, જે પૂજા ઘરમાં કરતા હોય એ જ રીતે પૂજા કરીને જ તમારે ટ્રી પ્લાન્ટેશન કરવાનું. તો આ મોમેન્ટ મને હજી મગજમાં છે, ફિક્સ છે, કે હજી દિમાગમાં છે કે આવું અમારા માટે કરાયું છે. કદાચ એ એક શુભ કાર્ય તરીકે થઈ ગયું, અને છે ઇન્ડીડ સૌથી વધારે શુભ કાર્ય એ છે અત્યારે પૃથ્વી માટે. તો બીજી તમારી સાથેની વાતચીત આપણે કરીશું, પણ અત્યારે સમય થઈ ગયો છે એક વિરામનો. તો મિત્રો, મળીએ ગુડ મોર્નિંગ ગુજરાતમાં એક નાનકડા વિરામમાં. વિરામ બાદ આપ સૌનું ફરીથી સ્વાગત છે ગુડ મોર્નિંગ ગુજરાતમાં. આજે આપણી સાથે છે નિલેશ બારોટ અને નિક્ષા બારોટ, જેઓએ સાયકલ ઉપર અરુણાચલથી મુન્દ્રા સુધીનો સફર કરેલો, અને એ પણ એક સરસ નોબલ કોઝ સાથે, કે એમણે આ જર્નીમાં અલગ અલગ જગ્યાએ જઈને ટ્રી પ્લાન્ટેશન કર્યું હતું. 1 લાખ જેટલા ટ્રીઝ એમણે ત્યાં આગળ જઈને વાવેલા છે એમની આખી જર્નીમાં. તો આ જર્ની આટલી નોબલ છે અને આટલી કોઝવાળી છે, પણ એ જર્ની વિશે જો આપણે જાણવું હોય તો ફરી એમની સાથેની વાતચીત શરૂ કરીએ.
સર જર્ની આટલી ઇન્ટરેસ્ટિંગ તો રહી જ છે, આટલી અલગ અલગ વસ્તુઓ જોવા મળી છે, અલગ અલગ સરસ રિસ્પોન્સીસ મળ્યા છે ઓથોરિટેટિવ પર્સન તરફથી, અને નેચર વાઇઝ પણ તમને બહુ જ સરસ વસ્તુઓ જોવા મળી હશે, જે નેશનલ પાર્ક્સ છે કે નેચરલ બ્યુટી છે એ. પણ આ છે આફ્ટર ઓલ એક સ્પોર્ટ અને ચેલેન્જિંગ આસ્પેક્ટ છે, કારણ કે એવું ના થાય કે દર વખતે અથવા દરરોજ જે તમે આટલા કિલોમીટર જઈ જ શકશો. સો દેર વિલ બી સમ મોમેન્ટ્સ જ્યારે તમને એવું ફીલ થાય કે આજે શરીર સાથ નથી આપી રહ્યું, તો એ સમયે તમે કઈ રીતના આગળ વધો છો? વેન બોડી સેઝ નો, ડઝ માઇન્ડ હેવ ટુ સે યસ કે યુ હેવ ટુ રેસ્ટ? એ શું? હવે એકચ્યુઅલી કેવું છે કે જે એથ્લેટ છે, અને હું તો સ્પોર્ટ્સ ફિલ્ડ અને માઉન્ટેન સાથે જોડેલો છું, તો અમારા માઇન્ડસેટ ફિક્સ હોય છે કે જેમ કે મેરેથોન હોય તો મેરેથોનની અંદર કોઈએ 21 કિલોમીટર દોડવાનું છે, તો ફિક્સ છે કે 21 કિલોમીટર દોડવાનું છે, પણ 21 કિલોમીટર દોડ્યા પછી એમ કહે કે 5 કિલોમીટર બીજા દોડવાનું છે, તો એ ના દોડે. તો એથ્લેટનું માઇન્ડસેટ ફિક્સ છે. એવી રીતે અમારો પૂરો ટૂર પ્રોગ્રામ આખો અમે પ્લાનિંગ કરેલો હતો કે આજે 120 કિલોમીટર છે, આવતીકાલે 140 કિલોમીટર છે, આજે 170 છે અને આજે 95 છે. તો આવા ફિક્સ કિલોમીટર અમારા ફિક્સ હતા સમજો. તો કિલોમીટર ફિક્સ અમે પ્લાનિંગ કરીને નીકળેલા. તો એ પ્રમાણે અમે ટાઈમિંગ સેટ કરીએ કે સવારે કેટલા વાગે નીકળવું અને પહોંચવું કેટલા વાગે, કારણ કે બપોરનો ગરમીનો સમય છે, તો 1 કલાક 2 કલાક નાની દીકરી છે તો રેસ્ટ કઈ રીતે આપવો. ટ્રાફિક આવવાનો છે, ધારો કે કલકત્તા છે તો ફૂલ ટ્રાફિક છે, અમદાવાદ જેવા એન્ટર થાય તો ફૂલ ટ્રાફિક છે, તો એ ટ્રાફિકમાં કઈ રીતે મેનેજ કરવું. તો એ રીતે કિલોમીટર વાઇઝ, ટ્રાફિક વાઇઝ, વેધર વાઇઝ અમે સેટ કરી અને આગળ વધીએ છીએ. પણ માઇન્ડ સેટ ક્લિયર હોય છે. અમારો બી પ્લાન કોઈ દિવસ હોતો જ નથી. અચ્છા. અમે એ પ્લાનથી જ ચાલીએ છીએ કે એ પ્લાન ફિક્સ છે કે આ ડેસ્ટિનેશન પહોંચવું છે, તેમાં બી પ્લાનવાળી વાત નથી આવતી કે બીજો રસ્તો લઈને જઈશું. એ પ્લાન અમારો ફિક્સ જ હોય છે. તો આ મેન્ટલી અમે સ્ટ્રોંગ હોઈએ છીએ, મેન્ટલી ફિટનેસ પહેલેથી જ રાખીએ છીએ કે આ કરવું છે, અને પછી એ થઈ જ જાય છે. બીકોઝ એ પ્લાન જ કદાચ તમે એ રીતના કરતા હશો કે આ 2 દિવસ વધારે કિલોમીટર્સ કર્યા છે, તો એક દિવસ વચ્ચે થોડા ઓછા કરીએ, એવું એ રીતના જ એવું નથી હોતું. અમુક ટાઈમે કેવું છે, રોજના 120 થી 170 વચ્ચે રોજના આવ્યા છે. ઓકે. શરૂઆતના જે દિવસ હતા કે ત્યાં અરુણાચલ પ્રદેશ હતો સમજો, તો અમને ખ્યાલ નહોતો કે ત્યાંની વેધર કન્ડિશન કેવી હશે. તો એ ટાઈમે અમે શરૂઆતમાં ઓછા કિલોમીટર લીધા, કે અમારે ઓછા કિલોમીટર કટ કર્યા હતા અમે શરૂઆતમાં. પછી જેમ જેમ અમને ખ્યાલ આવ્યું કે વેધર કન્ડિશન આ રીતની છે, એ રીતનું અમારે ટાર્ગેટ પ્રમાણે અમે થોડા કિલોમીટર વધારે લઈ લીધા. અને આ દરેક અલગ અલગ સ્પોર્ટ્સ માટે અલગ અલગ રીતની ટ્રેનિંગ થતી હશે. તો આ સ્પેસિફિક જે જર્ની હતી, સાયકલિંગ જર્ની, એના માટે કઈ રીતની ટ્રેનિંગ કરી હશે તમે? સાયકલિંગ માટે શું કરવું પડે? જો સપોઝ કોઈને 4000 કિલોમીટર જવાનું મન થઈ ગયું કાલે, અમારા કોઈ દર્શક મિત્રોને, તો કઈ પ્રકારની ટ્રેનિંગ પહેલાં કરવી જોઈએ, પછી જવું જોઈએ, નહીં તો માંદા ના પડી જાય? આમાં કેવું છે કે સાયકલિંગમાં પહેલાં તો શરૂઆતમાં તમારું જે વર્કઆઉટ છે, નોર્મલ વોકિંગ છે, રનિંગ છે, ફિઝિકલ થોડી એક્સરસાઇઝ છે, કે તમારું ટોપ ટુ બોટમની જે એક્સરસાઇઝો છે, સ્ટ્રેચિંગ મેન પાર્ટ ભજવે છે સાયકલિંગ પછીનો. સમજો, સાયકલિંગ પછી તમે જે સ્ટ્રેચિંગ કરો છો, તો એના કારણે તમે બીજા દિવસની રાઇડ તમે ઇઝી કરી શકો છો. અને સાયકલિંગ એવું નથી કે રોજનું તમે 100 કિલોમીટર 150 કિલોમીટર શરૂઆતમાં કાપી લો. શરૂઆત કરો 5 કિલોમીટર, 10 કિલોમીટર, 20 કિલોમીટર, 25 કિલોમીટર, પછી ધારો કે 15 દિવસે છે તો તમે એક પેચ 100 કિલોમીટરનો લગાવી દો. સમજો, વન બાય વન એ રીતે પ્રેક્ટિસ કરતા રહો. અને ટ્રાફિકના નિયમોને સાથે અનુસરીને વાઇટ જે પટ્ટી જે છે આપણી, એના અંદરની સાઈડ તમે ચલાવીને આ બધું જ ધ્યાન રાખવું પડે. સમજો, સાયકલિંગ એક બહુ રિસ્કી પણ બી છે સાથે સાથે ઇન્ડિયન ટ્રાફિક પ્રમાણે. ઓકે, તો એ બધું જ જોઈ અને આગળ તમારે મૂવમેન્ટ કરવી પડે સાયકલિંગની. બાકી સાયકલિંગ ઘરની બહાર નીકળશો તો હું તો એક જ કહું છું કે ઘરની બહાર નીકળશો તો બધું આવડશે, બધું પોસિબલ છે. એ તો બિલકુલ સાચી વાત છે. પણ એક પ્રકારની જે ટ્રેનિંગ જોઈએ તો જોઈએ, એમાં પછી ડાયટ પણ એટલો ઇમ્પોર્ટન્ટ હોતો હશે. હા, ડાયટની વાત તમને કરું તો અમે રોજ સાંજે આપણા કઠોળ ચણા છે અથવા મગ છે એ પલાળી દઈએ અને સવારમાં ઉઠીને પહેલાં એ લઈ લઈએ. સમજો, અને પ્યોર વેજીટેરિયન ફૂડ ખાતા હોઈએ, સમજો, તો અમુક જે સ્ટેટ ખરા ત્યાં તમને ફૂડ એવા નથી મળતા, તો આપણે ફ્રૂટ અને સલાડથી ચલાવવું પડે. હા, પણ જે પ્રોટીન માટે જે છે એ હું આખી જ ટીમને અને મારી દીકરીને દાળ અને રોટલી ઉપર જ લાયેલો છું અહીંયા સુધી. મારી દીકરીને કે મને એક પણ બી પેરાસિટામોલની ટેબ્લેટ લેવી પડી નથી આખી જર્નીમાં. ઓકે, તો મેન ભોલેનાથના આશીર્વાદ એ જ હતા કે મારી ટીમમાંથી કે મારી દીકરી કે કોઈ બી બીમાર નથી થયા. સમજો, ઓકે. તો ફૂડ તો બહુ જ મહત્વનો ભાગ ભજવે છે. પ્રોટીન્સ તો રૂટીન લેવું પડે, હાઇડ્રેશન રૂટીન લેવું પડે, પણ એ બધું જ અમે ફ્રૂટ, દાળ અને આપણા કઠોળથી અમે બધું લઈ લઈએ છીએ.
તો એ ટ્રેનિંગના પાર્ટમાં તમારું ડાયટ પ્લાન પણ બી આવી જાય છે, ફિઝિકલ એક્સરસાઇઝ છે અને મેન્ટલ એક્સરસાઇઝ આવી જાય છે. સમજો મેન્ટલમાં તમારે યોગા અને ધ્યાન ધરવું જ પડે, મેન્ટલી પીસ રહેવું જ પડે, કારણ કે લોકો અલગ અલગ મળવાના છે તમને. ઓકે, અમુક લોકોને એવું નથી ફિટનેસ પ્રત્યે જાગૃત છે ને અમુક લોકો જાગૃત નથી પણ બી. ઓકે, તો અલગ અલગ લોકો મળવા, પણ તમારું માઇન્ડ પીસફુલ હશે તો બધું જ શક્ય છે. અને આખી જર્નીમાં અમને કોઈ પણ જગ્યાએ કોઈ વ્યક્તિ ન્યુસન્સ નથી મળ્યો. એટલે નથી કહેતા આપણે ગુજરાતીમાં કે આપણે ભલા તો જગ ભલું. તો અમને બહુ જ આખી રાઈડમાં બધા લોકોનો સપોર્ટ મળ્યો છે. કોઈ એવી મેમોરેબલ મોમેન્ટ જે તમે એક્સપેક્ટ નથી કરી કે આ રીતનું અહીંયા આગળ મને આ જોવા મળશે, એવું કોઈ ઘટના બની હતી કે જેના કારણે તમને રિયલાઇઝ થયું હોય કે આ તો કંઈક અલગ જ હતું અને આ તો લાઈફમાં કદાચ મને ક્યારેય ફરી જોવા નહીં મળે, એવો કોઈ નજારો? આમ કેવું છે કે દરેક જગ્યાએ અમારું વેલકમ થતું આવ્યું છે. દરેક સિટી વાઇઝ અમે જઈએ તો વેલકમ અમારું સારું થયું છે. પણ જે ડિફેન્સની અંદરનો મને માહોલ મળ્યો, જે આસામ રાઇફલની અંદર જે માહોલ મળ્યો સ્ટાર્ટિંગની અંદર, જે સ્ટાર્ટિંગ પોઈન્ટની અંદર જ, એ માહોલને હું લાઈફ ટાઈમ નહીં ભૂલી શકું. કારણ કે એના ઇક્વિપમેન્ટ્સથી માંડીને અમે એકદમ નજીકથી જોયા છે. સમજો જે આપણે બધી ગન ખરી એ બધાને અમે ટચ કરીને નજીકથી જોયેલું. સમજો તો એ ફીલ ખરું ને એ મને લાઈફ ટાઈમ મળવાનું નથી. એ મારી દીકરી 8 વર્ષની પણ બી એને મળી ગયું છે. તો એ પહેલા દિવસનો જે અમારો જે હતી જે મેમરી એ લાઈફ ટાઈમ મને હું ભૂલી નહીં શકું. એ કે જે આસામ રાઇફલે મને બહુ જ સપોર્ટ કરીને સાચવીને રાખ્યું છે. અને તમે જ્યારે ટ્રાવેલ કરી રહ્યા હતા કદાચ એ જ સમયે તમે એ ઝુબિન ગર્ગ માટેનું જે ટ્રિબ્યુટ હતું એ તમે વિટનેસ કર્યું હતું. યસ. એ એક્સપિરિયન્સ અમને એ કેવું છે કે પૂરો આસામ, પહેલાં તો ઝુબિન ગર્ગ વિશે મેં ખાલી સાંભળ્યું હતું કે એક સિંગર હતા અને એમની ડેથ થઈ ગઈ છે. પણ ત્યાં ગયા પછી ખબર પડી કે એ વ્યક્તિ કેટલો મહાન હતો. એ વ્યક્તિના દરેક નાના પાનના ગલ્લાથી માંડી અને 5 સ્ટાર હોટલ, નાનું આપણે ઝૂંપડાથી માંડીને બંગલો, મોટા મોટા પોસ્ટરો લાગેલા છે ત્યાં આગળ. અને 24 કલાક એની આગળ દીવો જળે છે, 24 કલાક. અને એને પૂજે છે કારણ કે એને એટલા બધા સારા કામ કર્યા છે. કોવિડ વખતે પણ બી સારા કામ કર્યા હતા. અને દરેક લોકોના દિલમાં વસેલો વ્યક્તિ છે અને દરેક જગ્યાએ એના સોંગ વાગે છે. આસામ એટલે ઝુબિન ગર્ગ, બાકી કશું જ નથી એવું લાગે તમને. તો એ મોમેન્ટ પણ બી અમારા માટે બહુ જોરદાર હતી એમ ઝુબિન ગર્ગની. અને ત્યારે તમે જે કહેવાય છે ને કે જે લેજન્ડ્સ લોકો હોય એ તો હોય જ, પણ એમને જે લોકો પ્રેમ આપે છે એનાથી એ લોકો વધારે ઓળખાય છે. એમના નામ થકી અમે આસામની અંદર લગભગ આઈ થિંક કહેવાય ને 10,000 વૃક્ષો એમના નામથી લોકોએ વવડાયેલા છે અમને. અરે વાહ! જ્યાં જ્યાં ટ્રી પ્લાન્ટેશન હતું ત્યાં એમનો ફોટો, એમની દીવા એમને એ કરે, પૂજા કરે, અર્ચના કરે અને એમને ટ્રી પ્લાન્ટેશન કરાવડાવે. લોકોએ અમને આ રીતે કરેલું છે. કેટલું મીનિંગફુલ થઈ ગયું. તમારી લાઈફ કેટલી મીનિંગફુલ રહી હશે કે લોકો ઓર મીનિંગફુલ કામ કરવા માટે પ્રેરાય પણ છે. એક સ્કૂલની વાત તમને કરું તો સ્કૂલની અંદર બધી ફાર્મરની સ્ટુડન્ટો હતા બધા. તો અમે નોર્મલ પ્રતિજ્ઞા લેવડાવી અમને કે એક ટ્રી આપણે તમારે ઝાડ વાવવું જોઈએ આમ તેમ. બીજે દિવસે તો એ લોકોએ લગભગ 5,000 પ્લસ સ્ટુડન્ટો હશે, બધાએ ઝાડ વાવી એમના ખેતરોમાં અને અમને ફોટોગ્રાફને વિડીયો મોકલેલા છે. તો અમારા માટે તો જે અમારો કોઝ હતો કે ભીડ નથી જોતી પણ ભીડનો એક વ્યક્તિ અમના માટે જરૂરી છે, એ બધી જગ્યાએ અમને મળ્યા છે. એવું છે. રાઈટ. કોઈ એવું ખાસ વ્યક્તિ કે એવું એમનું કોઈક રિએક્શન કે એવું કંઈક યાદ આવે છે કે જે તમારા માટે કદાચ ફની બી હોઈ શકે, ઇમોશનલ પણ હોઈ શકે, પણ રિસ્પોન્સ એમનો? જેવા ગુજરાતમાં એન્ટર થયા તો અચાનકથી દાહોદના જે MLA સાહેબ હતા એ અચાનકથી રોડ પર આવી જાય છે અને અમને મળે છે. અમારો કોઝ એમને ખબર હતી કે આ રીતનું છે. ઓકે, અમને મળવા આવે છે, અમારા માટે ટ્રી પ્લાન્ટેશન કરે છે. ત્યાં કહેવાય ને મકાઈના રોટલા અને દાળ ખવડાવે છે જેવા ગુજરાતમાં એન્ટર થયા તો આ કહેવાય ને અચાનકથી રિસ્પેક્ટ મળે. કોઈ તમને અપેક્ષા નથી કે આવું થશે તો અંદરથી વધારે મજા આવે એમ. અને વાત તમે કરી દીધી છે મકાઈના રોટલા વાળી, તો હવે મારે ફૂડનો પ્રશ્ન પૂછવો છે કે આટલી લાંબી જર્નીમાં 4,000 જેટલા કિલોમીટર તમે ટ્રાવેલ કર્યા, સૌથી સરસ ક્યાંક તમને લાગ્યું હોય કે સૌથી સરસ ક્યુઝિન ક્યાંનું લાગ્યું તમને?
આમાં કેવું છે કે દરેક જગ્યાએ દાળ રોટલી આપણને મળી ગઈ હતી, સમજો. એટલે અમે મેન ફૂડ એના ઉપર જ ગયા હતા ક્યાંય ને ક્યાંય, સમજો. પણ જ્યાં જ્યાં લોકલ ફૂડ છે, મારી દીકરીને લોકલ ફૂડ એટલા બધા નથી ભાવ્યા, સમજો. પણ જ્યાં જ્યાં લોકલ ફૂડ છે અમે એનો ટ્રાય કર્યો હતો. ધારો કે રાઈસ ત્યાંના અલગ અલગ ટાઈપના આપણા ભાત છે ત્યાં આગળ, ઓકે, અને સબ્જી સાથે એ લોકો ખાય છે, કોઈ પણ બી શાક સાથે એ લોકો ખાતા હોય છે. તો એ લોકલ ફૂડ ને લોકલ સબ્જી સાથે અમે ઘણી જગ્યાએ ટ્રાય કર્યા, સમજો. તો અમને એ બધું વધારે મજા આવી, સમજો. ઓકે, તો હું પોતે ફૂડી છું, તો હું ફૂડ ટેસ્ટ કરી લઉં છું બધી ટાઈપનો. અને ત્યાં કહેવાય ને વડા અને ઇડલી પણ બી બહુ જ ઓન ધ વે મળતા હોય. એ પણ બી પેલા રસાવાળા શાક સાથે મળતા હોય, સંભાર સાથે ના મળતા હોય. તો એ પણ બી અમારે બહુ મજા આવી, એમ એ પણ બી ખાઈ લેતા હતા. એટલે ત્યાં એ બાજુના વિસ્તારમાંથી અરુણાચલથી આવતા વખતે ત્યાં આગળ પણ મળી રહ્યા છે આ રીતના. અને ગુજરાતમાં આવ્યા પછી તો ધારો કે અમે અમદાવાદથી લીંબડી અને રાજકોટ, પછી મોરબી અને ત્યાંથી ત્યાં ગયા તો બધા કાઠિયાવાડી પીપલ તો તમને કાઠિયાવાડી જમવાનું જમાડ્યું છે આપણું. તો ફૂડ બાબતે ઇન્ડિયાની અંદર તો બહુ જ સારું રહ્યું. લોકલ ફૂડ લોકોએ અમને બહુ જ ખરાયું છે. હા, વેસ્ટ બેંગોલ, ઓડિશા રસગુલ્લા બહુ જ ખવડાયા છે લોકોએ. તમારી દીકરીને રસગુલ્લા ભાવે છે તો રસગુલ્લા એને બહુ જ ખાધા એ ટાઈમે. તો ડાયટમાં કેવું છે કે સાયકલિંગ કરવાની છે બીજે દિવસે, તો નોર્મલ સુગર પણ બી લો છો તો કોઈ તો ઇસ્યુ છે નહીં, સમજો. બધું પચી જાય છે એમ. એ યુઝ થઈ જવાનું છે. અને યંગ છે એટલે મેટાબોલિઝમમાં પણ એને કંઈ વાંધો ના આવે. પણ એ યંગ છે એને લઈને જ એક બીજો પ્રશ્ન આવે છે કે તમારી તો આ એડવેન્ચરસ સ્પિરિટ છે ને, તમને ખબર છે કે હું છું એટલે તમે ધ્યાન રાખી જશો, એક ફાધર તરીકે પણ ટ્રેનર તરીકે પણ તમે શ્યોર હશો. પણ સમાજ એવો નથી. એટલે 8 વર્ષની છોકરીને આવી ટ્રીપ ઉપર લઈ જવી છે, એની જોડે સાયકલ કરાવવું છે, એવું જ્યારે લોકોને ખબર પડી તો તમને શું રિસ્પોન્સ મળ્યો હશે? શરૂઆત તો મારા ઘરેથી જ થાય, એની મમ્મીથી થાય કે 8 વર્ષની દીકરીને તો આટલું બધું દૂર લઈ જવાય. પણ એ મારી જોડે મને ખ્યાલ છે કે રૂટીન જે માઉન્ટેન્સમાં આવે છે અને એને જે સ્પોર્ટ્સમેન બનવું છે એને, સમજો, કાં તો કંઈક ડિફેન્સમાં જવું છે, તો એનું એ જોઈને મને એમ થાય કે હું એને થોડો ટ્રાય આપું, થોડો પુશ કરું, કે એને એક દિશા મળે, એક વે મળે. તો એ વે મળે એના માટેની હું મહેનત કરતો ને એની અંદર હું સફળ થયો છું. એક પિતા તરીકે બહુ જ ખુશી થાય કે લોકો જે કહેતા હતા એ ઓટોમેટિક ચૂપ થઈ ગયા. રાઈટ. અને એ જે વાત છે કે બધાએ અમુક અંશ સુધીનું તો હેલ્ધી રહેવું જ જોઈએ. એ પોતે કોઈ નથી અત્યારે, પણ જો કોઈક આવું કરવા જતું હોય તો ત્યારે એમને બોલવાનું થઈ જાય કે કેમ આમ કરો છો ને એવું. ના, પણ એ લોકો પણ બી અત્યારે નિક્ષાએ જે પૂરું કર્યું, સમજો, તો એના પછી લોકો સપોર્ટમાં આવ્યા છે, ઓકે, પબ્લિક સપોર્ટમાં આવી છે અને પ્રશાસન પણ બી સપોર્ટમાં આવ્યું છે ક્યાંક ને ક્યાંક, કે આ બહુ સારું કામ કર્યું છે. અને સાથે સાથે એને ટ્રી પ્લાન્ટેશન કર્યું છે અને એના સ્કૂલના છોકરાઓને બધાને ટ્રી પ્લાન્ટેશન માટે પ્રેરે છે અત્યારથી જ. ઓકે, તો એ બધી વસ્તુ મને પોતાને એમ કહેવાય કે નહીં, હું એને સાચી દિશામાં સાચી સલાહ આપી રહ્યો છું. એકદમ સાચી. અને તમે કીધું ને કે હેલ્થ પણ તમે સાથે સાથે કહેતા ગયા હતા કે બધાએ પોતાની હેલ્થ માટે પણ અમુક કાર્યો કરવા જોઈએ. એ એક તો ટ્રી પ્લાન્ટેશનનો મેસેજ પણ જઈ રહ્યો હતો, પણ હેલ્થ કેર માટેનો પણ કંઈક જઈ રહ્યો હતો. તો અમે એકચ્યુઅલી અમારું જે મેન મિશન છે પેડલ ટુ પ્લાન્ટ છે. તો પેડલ એટલે પેડલિંગ કરવું, સાયકલ ચલાવવી. તો ફિટનેસ રિગાર્ડિંગ અમે મેસેજ આપીએ છીએ દરેક સ્કૂલ, યુનિવર્સિટી, ઘણા બધા NGOsને ત્યાં આગળ, કે તમે વધારે નહીં તો તમારા બોડી માટે 1 કલાક તમે ફિટનેસ માટે કામ કરો. ફિટનેસ કા ડોઝ આધા ઘંટા રોજ. તો એ તમે અડધો કલાકથી 1 કલાક તમારી બોડી માટે કામ કરો. અને એ બોડીને ફિટ કોણ રાખે છે? તો ક્લાઇમેટ. તો સાથે સાથે ટ્રી પ્લાન્ટેશન કરતા રહો. એટલે પેડલ ટુ પ્લાન્ટ, અમારી થીમ એ જોઈન્ટ કરતી હતી કે પેડલ ટુ પ્લાન્ટ, કે તમે પેડલિંગ કરો અને સાથે સાથે ટ્રી પણ બી વાવતા રહો. તો ફિટનેસનો મેસેજ પ્લસ અમે ટ્રી પ્લાન્ટેશનનો મેસેજ આપીએ છીએ. અને આઈડિયલી આ હવે હું એમ જ પૂછું છું કારણ કે મારે જાણવું છે કે આઈડિયલી કઈ પ્રકારની એક્સરસાઇઝીસ અથવા કેટલું વર્કઆઉટ કરવું જોઈએ જેથી તમે હેલ્ધી રહી શકો, ફિટ રહી શકો. તો એ જ તમે કીધું કે 1 અવર કરો, પણ એવી હજી ખબર નથી હોતી કે કઈ પ્રકારની એક્સરસાઇઝ. ડાયરેક્ટલી તમે એકદમ હેવી વર્કઆઉટ પર જતા રહો, 10-15 દિવસ થાય પછી તરત જ છૂટી જાય, એવું ઘણા બધા લોકોએ કરેલું છે, ઇન્ક્લુડિંગ મી. તો એ જે છૂટી ના જાય એના માટે જે કન્સિસ્ટન્સી, જે એક સ્પોર્ટ્સમાં પણ જે કન્સિસ્ટન્સી, ડિસિપ્લિન જોઈએ, તો કઈ પ્રકારની એક્સરસાઇઝીસથી શરૂઆત કરવો જોઈએ જેનાથી એ કન્સિસ્ટન્સી રહે અને તમે ફિટ રહી શકો? તો એ
તો તમે હું શેર એક જ તમને કહું છું કે પહેલાં તમને કોઈ પણ મ્યુઝિક જે પણ બી ગમતું હોય એ મ્યુઝિક સાથે વોકિંગ કરો 15 થી 20 મિનિટ અને પછી નોર્મલ યોગા કરો 10-15 મિનિટ, સમજો. એટલે એમ કરતાં કરતાં તમે ઓટોમેટિક તમે ધીરે ધીરે તમારી જાતને તમે જ ઇમ્પ્રૂવ કરશો. કારણ કે કોઈ તમને કહેશે કે આટલી એક્સરસાઇઝ કરો, આટલું આમ કરો, તો એ આપણે નહીં જ માનીએ. આપણે નહીં જ માનીએ, સમજો. પણ તમે પોતાની જાતે સેલ્ફ રીતે નક્કી કરશો કે અંદરથી કંઈક થશે. આત્મસૂઝ નથી કહેતા આપણે, કે અંદરથી કંઈક થશે, નહીં મને હવે મારી બોડી માટે મારે કામ કરવું છે, તો ઓટોમેટિક એક વર્ક થવાનું ચાલુ થશે. તમે ધીરે ધીરે ઓટોમેટિક ઇમ્પ્રૂવ થવાનું. પણ હા, શરૂઆતમાં તમે જે ગમતી પ્રવૃત્તિ સાથે વ્યાયામ કરો કે સ્પોર્ટ્સ કરો, બરાબર, ઓકે, ડાન્સ છે, યોગા છે, ઝુંબા છે, જે પણ બી કરો, પણ તમને જે ગમતું હોય ને એ શરૂઆત કરો, તો ઓટોમેટિક તમે સ્પોર્ટ્સ તરફ તમે સારી રીતે આગળ વધી જશો. ઇવેન્ચ્યુઅલી એ તમે ત્યાં પહોંચી શકશો કે જે કન્સિસ્ટન્સી જોઈએ છે એ આવી જશે. એ શરૂઆત તમારે ગમતું અને થોડુંક ઇઝી કરવાનું તો થશે. ફાઇનલી તમારો જે આ નોબલ કોઝ સાથે આ એક એડવેન્ચરસ ટ્રીપ કરી છે, પહેલાં પણ કરી છે, એ જે તમે લંડન ગયા હતા એ વાળી પણ, હવે ફ્યુચરમાં પણ તમે આ કોઝ સાથે જ એડવેન્ચર કરવાનો ઈચ્છો છો? મારી લાઈફ છે ને એ મેં ક્લાઇમેટ માટે આપી દીધી છે કે હું ક્યાંક ને ક્યાંક ક્લાઇમેટને રિલેટેડ જ ક્યાંક ને ક્યાંક કામ કરીશ. એમાં ટ્રી પ્લાન્ટેશન એ મેન ફાળો છે. બીજા બધા ઘણા બધા કોજીસ છે, પણ હું મેન ટ્રી પ્લાન્ટેશન ઉપર જ રહીશ. અને મારું એવું ઈચ્છું છું કે દર્શકો મને ગવર્મેન્ટ સપોર્ટ કરે, પબ્લિક સપોર્ટ કરે, અને દરેક સિટી વાઇઝ નાના નાના ફોરેસ્ટ હોય કે જ્યાં અલગ અલગ બટરફ્લાય આવે, અલગ અલગ ઇન્સેક્ટ્સ રહેતા હોય, અલગ અલગ, તો છોકરાઓ પણ બી ત્યાં જઈને જોઈ શકે કે ફોરેસ્ટ શું છે. કારણ કે સિટીમાં તો ફોરેસ્ટ છે જ નહીં ક્યાંય. ફોરેસ્ટ માટે છે તમારે ફોરેસ્ટ લાઈફમાં તમારે જવું પડે. પણ હું એવું કહું, સિટીની આજુબાજુ ક્યાંક ને ક્યાંક ફોરેસ્ટ ડેવલપ થયેલા હોય. હા, તો ત્યાં શું છે કે નાનો પાથ હોય કે ત્યાં જઈ શકે, બેસી શકે, એવું ઈચ્છું છું કે દરેક સિટી વાઇઝ ફોરેસ્ટ હોય નાનું નાનું. ખૂબ જ સરસ વિચારો છે અને ડેફિનેટલી એમના વિચારો આગળ જશે. પણ આપણે આટલી બધી ઇન્ટરેસ્ટિંગ વાતો તો કરી નાખી નિલેશ સર જોડે, પિતા સાથે, પણ હવે એમની ડોટર સાથે, નિક્ષા બારોટ સાથે પણ વાત કરી લઈએ કે એમની જર્ની કેવી રહી હતી. હાય, કેમ છો? મજામાં. તમે આટલું બધી લાંબી જર્ની, સાયકલ પર જર્ની કરીને આવ્યા, તો તમને ક્યારે થાક ના લાગ્યો? ના, ક્યારે થાક ના લાગ્યો. રિયલી? વાહ વાહ, તો બહુ જ સરસ કહેવાય ને. અને તમે 8 યર્સના હતા ત્યારે તમે ત્યાં આગળ ગયા હતા, તો તમને સાયકલ ચલાવતા કોણે શીખવાડ્યું હતું? મારા પપ્પાએ શીખવાડ્યું. રિયલી? પપ્પાએ શીખવાડ્યું હતું કે પછી જાતે પ્રેક્ટિસ કરીને આવડી ગઈ હતી? મારા પપ્પાએ શીખવાડ્યું. પપ્પાએ શીખવાડ્યું? મોટી સાયકલ, પહેલા નાની સાયકલ ચલાવતી હતી. પહેલા નાની સાયકલ ચલાવતી હતી, હવે મોટી સાયકલ ચલાવી. સરસ. હવે આટલા બધા અલગ અલગ તમે શહેરોમાં ગયા હશો, આટલી લાંબી જર્ની થઈ, તો એવું થયું કે કોઈ એવી વસ્તુ મળી કે જે તમને જોઈને બહુ જ મજા પડી ગઈ હોય? હા. શું થયું હતું? મને એક જંગલમાં ગઈ હતી, એમાં મને રાઇનો જોવા મળ્યો. હું બહુ ખુશ થઈ ગઈ. ઓર એલિફન્ટમાં મેં જંગલ રાઈડ કરી છે. અચ્છા, એલિફન્ટ પર બેસ્યા હતા તમે લોકો? હા. અને એમાં મજા આવી હતી? ડર ના લાગ્યો પડી જવાશે તો? ના. બરાબર ચાલતો હતો ને હાથી? અને પેલા ચલતા આવું લાગ્યું, પડશે તો નહીં ને? નહીં, પછી ધીમે ધીમે મજા આવી ગઈ એની પર કે હવે નહીં રહે. અને આખી જર્ની હતી આટલી લાંબી, 62 ડેઝ સુધી તમે ટ્રાવેલ કર્યું, તો એમાં પપ્પા ગુસ્સો કરતા હતા, સ્ટ્રિક્ટ હતા? ના, નિશા બહુ સ્ટ્રિક્ટ હતી. હા, નિશાથી સ્ટ્રિક્ટ હતા. ઓકે. અને મને એવું ખબર છે કે તમારી સાયકલનું તમે કંઈક નામ રાખ્યું, તો તમારી સાયકલનું નામ શું છે? શક્તિ નામ છે. અચ્છા. અને પપ્પાની સાયકલનું નામ શું પાડ્યું હતું? બબ્બર શેર. બબ્બર શેર? અને નિશા દીદીની સાયકલ શું હતી? જમકુડી. જમકુડી. વાહ વાહ ભાઈ, સરસ. અને તમે કોઈ ગેમ્સ રમતા હો કે કોઈ સોંગ્સ ગાતા હો, એવું કંઈક કરતા હતા ક્યારેક ક્યારેક? હા. હે? અમે ગાડીમાં બહુ જોશી સોંગ ગાય છે. અચ્છા, કયા કયા સોંગ્સ ગાते थे? एक जिद्दी है और सो वो गाड़ा तारा, वो मेरा फेवरेट सॉन्ग. જો ગાડા તારા ફેવરેટ ગીત છે તમારું? વાહ વાહ, મારું પણ એ તો ફેવરેટ ગીત છે. લે, સેમ પીચ થઈ ગયા આપણે બંને. બીજું તમને ત્યાં આગળ કંઈ ખાવાનું એવું ગમ્યું હતું કે જેમાં બહુ જ મજા પડી ગઈ હોય કે આ તો બહુ ટેસ્ટી છે? हाँ. હે? रोटली और दाल.
રોટલી ઓર દાલ રોજ ખાધી હતી. એનાથી જ ચલાવ્યું. એનાથી જ કર્યું. પણ કોઈક આમ નમકીન, કોઈક સ્વીટ, મને પપ્પાએ તો કીધું કે શું રસગુલ્લા ખાધા હતા વેસ્ટ ને બેંગાલ. એક સ્કૂલમાં ગઈ હતી તો બધા ગર્લ્સને મળીને ગુલાબજાંબુ ખવડાવ્યું હતું. હા મને નહીં પસંદ એટલે. નહીં પસંદ ગુલાબજાંબુ, પણ તો ખાધું ને પછી ત્યારે. હા, સ્કૂલની ગર્લ્સ. હવે તમે આટલી મોટી જર્ની કરીને પછી પાછા તમારી સ્કૂલે ગયા તો તમારી સ્કૂલવાળાનો કેવો રિએક્શન હતો, શું હતું? અમારા સ્કૂલમાં એક બલૂન લગાયા હતા ઓર ડેકોરેટ કર્યું હતું નીચે વેલકમ નિક્ષા ઓર જે પેલો ફુવારો આવે ને પેલો પેપરનો એ સીધા એન્ટ્રી થઈ તો ફુવારો આવ્યો. બધા આંખે ઉપર પડી ગયા હતા. હા, બધા તારા પર કાગળિયાના ટુકડા ટુકડા ના તો તને બહુ મજા આવી ને? હવે તો તું સ્ટાર થઈ ગઈ છું તારી સ્કૂલની. હા, સ્કૂલમાં બધા તારા ફ્રેન્ડ્સ બની ગયા ને હવે તો, હા ને? અને તું હવે એમને શીખવો છો તમે કશું? ના, હવે મેમ કે છે વિચારે છે કોણ મોનિટર બનશે. અને કોઈ તમે મેસેજ આપતા હતા ને આખી જર્નીમાં તો કે કોઈક મેસેજ હતો એ તમે કહેતા હતા, એ અમને સંભળાવશો? શું કહેતા હતા તમે? અમે કહેતા હતા તમે એક ટી પ્લાન્ટેશન કરો. અમે આવું નહીં કહેતા જैसे બહુ બધા પ્લાન્ટેશન કરો. અમે બસ બોલીએ છીએ એક પ્લાન્ટેશન કરો. અને ફિટનેસ માટે શું કહેતા હતા? ફિટનેસ માટે શું કરવાનું હોય? કેટલા અવર્સ રોજ પ્રેક્ટિસ કરવાની હોય? ફિટનેસ કા ડોઝ ફિટનેસ કા ડોઝ આધા ઘંટા રોજ. વાહ. તો તમને આખી ટ્રીપમાં આખી જે જર્ની હતી આટલી રોજે સાયકલ ચલાવવાની બિલકુલ થાક નતો લાગ્યો? બહુ જ મજા આવી હતી આખી જર્નીમાં? બહુ જ મજા આવી. ફરીથી ક્યારેક તમને આવું કોઈક રિસ્કી એડવેન્ચર કરવાનું કહેશે પપ્પા તો જશો? હા, મને બસ એક માઉન્ટેન આવ્યો હતો ને મોટો, તો છેક આમ હતું તો અમે સાયકલ ચલાવી હતી. તમે સાયકલ ચલાવો ને તો તમે નીચે આમ ઢસીને આવો. બહુ ઉપર હતું, બહુ હાર્ડ હતું. એ હાર્ડ હતું. નેક્સ્ટ ટાઈમ કોઈ જર્ની પર જશે, નેક્સ્ટ ટાઈમ આવી રીતના બહુ બધા દિવસ ફરીથી સાયકલ ચલાવવાનું પપ્પા કહેશે તો જશો? હા. આહા. અમે 1 લાખ ટી પ્લાન્ટેશન કર્યા છે. શું તું બ્રિજ ચડાવતી ત્યારે શું બોલતી હતી? બ્રિજ ચડાવતા ચડાવતા જો લગા કે હૈશા. જો લગા કે અને હૈ. તું ઇન્ડિયાનું સ્લોગન બોલતી હતી તો ઈસ્ટ ઓર પપ્પા ભૂલી ગયા. ઈસ્ટ ઓલવેઝ ઇન્ડિયા ઇઝ ધ બેસ્ટ. ફિટનેસ કાર્ડોસ આધા ઘંટા રોજ. વાહ 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 વાહ, કેટલો સરસ સરસ તમે મેસેજ આપી દીધો છે અમને. થેન્ક યુ સો મચ. તમે તમારી જર્ની અમારી સાથે શેર કરી, અમને ઇન્સ્પાયર કર્યા. સર, તમે અમને જે હેલ્ધી રહેવા માટે જે ટ્રી પ્લાન્ટેશનના નોબલ કોઝ અમને શીખવ્યા એ માટે થેન્ક યુ સો મચ. ફરી એક વખત ખૂબ ખૂબ આભાર અમારા શો પર આવવા માટે.